अपि स्त्रिया मुखान्नेव ज्ञानम श्रव्यम ही पुरुषे બ્રહ્મ સ્થિતિને પામેલી સ્ત્રી હોય તો એના થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અત્યારે આ બહુ જ જરૂરી છે હો. નહીતર અત્યારે તો શહેરમાં શહેરે શહેરે સ્ત્રીઓ કથાકાર જાહેરમાં શાસ્ત્ર ના પાડે. સ્ત્રીઓની કથા થાય ને તો સ્ત્રીઓ સાંભળે એમાં કોઈ બાદ નહીં, પણ પુરુષોએ ન જવાય. કારણ કે શાસ્ત્રમાં સ્ત્રી બ્રહ્મસ્થિતિને પામેલા હોય, પણ સ્ત્રીની વાણીમાં મીઠાશ તો હોય જ, એની વાણી કોમળ તો હોય જ. અને સ્ત્રીની વાણીમાં શબ્દમાં ન તણાય એવા કોણ નીકળે? એ તો કોક ભાગ્યે જવલે જ નીકળે, કોક, બાકી તો તણાઈ જાય. અરે નિષ્કુળન સાંઈ ગાયું, એ વાજાવણ જીભે વશ કરે રે તો જીભાળી કેમ મેલે રે. સ્વામી કે વાજા વણ જીભે વશ કરે. વાજાને જીભ નથી પણ વાગે તો માણસ સ્થિર થઈ જાય. હા, કેવું વાગે? તો આ જીભાળી મેલે. અરે વિચાર કરો, આપણા સંતોએ દાખલા લખ્યા. ગુણાતીતાન સ્વામીની વાતોમાં પ્રસંગ લખાણો. સંતો ગામડે ગયેલા પધરામણી કરવા, એમાં એક સાધુ અને એના ભાભી એના ઘરે પગલા કરવા ગયા. બોલો, ને એના સંબંધીના ઘરે, અને પગલા કરવા ગયા ને પાછળ રહી ગયા નાના સાધુ અને એના ભાભી છે ને, સ્ત્રીઓનો સ્વભાવ હોય, રસોડામાં ગરી જાય અને બારણાની તિરાડમાંથી જોવે, ધીમે ધીમે બોલે. આ કે મારા દેર કેવા લાડકડા ઝુમકડા છે, જો ઘરે હોત તો લાડે કોડે પહોણાવત હો. વાલો મારો મોહયું પજાવે રે, એ વાલો મારો મોહ ઉપજાવે રે. હવે ઓલા છીલવા વાળા છીલે. રાધા ને કાનો ઝાલર ફૂંકે, વાલો મારો મોભજું થલાવે રે. રાધાને કાને ઝાલર ફૂકે, વાલો મારો મોભે ગજાવે રે. ઓલા ઝીલાવનારા એમ ઝીલાવતા હતા કે રાધાને કાને ઝાલ જબુકે, ઝાલ ઓલા ઘરેણા, રાધાને કાને ઝાલ જબુકે, વાલો મારો મોહ ઉપજાવે. અને ઓલા ઝીલવા વાળા શું ઝીલે? રાધાને કાનનો ઝાલર ફૂકે અને વાલો મારો મોં પૂછલાવે. બોલો, કીધું કાંઈ ને સમજા કશું. હું આંખનું કાજળ કપાળે ઘસ્યું. આ જીવ એવું કરે છે, ખબર નહીં, કાંઈનું કાંઈ સમજે ને કાંઈનું કાંઈ બાફે. શું અભક્તનો સંગ ક્યારેય ન કરો. ભગવાનનો ભગત ન હોય એના સંગ કરવાની મહારાજ ચોખ્ખી ના પાડે છે. જેના હૃદયમાં ભક્તિ ન હોય, જેને ભગવાનનો નિશ્ચય ન હોય, જેને ભગવાનનો મહિમા ન હોય, જેને ભગવાનની બીક ન હોય. એક સંતે એમ કીધું, એક કવિએ, કે હું બે વ્યક્તિથી ડરું છું. બે? હા, કોનાથી? તો કે એક ભગવાનથી ડરું છું, બીજા જે ભગવાનથી ન ડરતા હોય એનાથી ડરું છું. એનાથી ડરવું જોઈએ. ભગવાનથી ડરાય અને ભગવાનથી ન ડરતા એનાથી નહીં ડરવું જોઈએ, ને કે એના જેવા આપણને કરી નાખે. આગળ કહે છે, જે કામાદિ શાસ્ત્રનું વાંચન ન કરવું, શ્રવણ ન કરવું. જો કોક શાસ્ત્રમાં એવું લખ્યું, મુઠ્ઠી અનાજ જમે ત્યાં સુધી વિકાર થાય. તો એ માણસ વિચાર કરશે કે વિકાર તો સહજ છે. અત્યારના ડૉક્ટર એમ કે વિકાર તો સહજ છે, એમ કહેવાના. આધુનિક ડૉક્ટરો એમ કે વિકાર તો સહજ છે. શું સ્વપ્નદોષ તો સહજ છે, વીર્યપાત તો સહજ છે, એમ કે છે. શાસ્ત્રો એમ કે તમે એને કાબુમાં કરો. શાસ્ત્રો એને રોકવા માટેનો પ્રયત્ન કરવાનું શીખડાવે છે. અને વિજ્ઞાન એમ કહે છે કે એ સહજ છે. એ સહજ નથી. શું વૃત્તિઓ માણસની બગડે ત્યારે જ વિકારો થાય છે. વૃત્તિઓ સુધારવાની છે, અને વૃત્તિઓ તો માણસ કાબુમાં કરી શકે. ન કરવી હોય તો ન થાય. એક દાખલો મને યાદ આવ્યો. એક પુસ્તક 2 દી પહેલાં વાંચતો હતો, એમાં તમને એક વાત આવી કહું. સ્ત્રી અને પુરુષ, સ્ત્રી ખરાબ નથી, પુરુષે ખરાબ નથી, પણ બેયનો સહવાસ ખરાબ છે એકાંતમાં. એક રાજા, એની રાણી, અને રાજાને પ્રત્યે અગાધ પ્રેમ. રાજાને એક વખત એવું બન્યું, દૂર પ્રાંતમાં પ્રોબ્લેમ થયો, એટલા માટે રાજાને સૈન્ય લઈને જવું પડ્યું યુદ્ધ કરવા.
રાણી એમ કહે તમે મને મૂકીને ન જાઓ, પ્રેમ હઠમાં પરિણમો, મને લઈ જ જાઓ હારે, કાં તમે રોકાવ નથી જવું. આગે મારે જવું પડે એવું કે ના, તો તમે હું કહું મને લઈ જાઓ ભેગી, કે તમારી તારે અહીંયા ન અવાય કે ના. પછી એટલી બધી રકઝકને અંતે એવો નિર્ણય લીધો કે રાણીને લઈ જવાની નહીં, પણ રાજાએ શરત એવી ફૂલફિલ કરવાની, 1 કિલોમીટરે એક ચાકરને મોકલવાનો ખબર આપવા. તો ભાઈ રાજા અને રાણી, મોટા માણાના પ્લાન મોટા હોય ને, આવું પ્લાન કર્યો. રાજા 1 કિલોમીટર પહોંચ્યો એટલે રાજા એક સેવકને દૂતને મોકલ્યો. દૂત જઈને રાણીને સમાચાર આપે તો રાણીએ એને ફસાયો અને એની સાથે કામ સુખ ભોગવીને ફેંકી દીધો. જા. બીજા કિલોમીટરે પહોંચ્યો એટલે બીજો દૂત આવ્યો, બીજા કિલોમીટર આવ્યો એટલે બીજા દૂત આવે. એ જ ચેષ્ટા. 32 કિલોમીટર સુધી યુદ્ધની લડાઈ હતી. 32 કિલોમીટર સુધી રાજા ગયો તો 32 સૈનિકો, 32 દૂતો આવ્યા. 32 દૂતો અરે આવો વ્યવહાર કર્યો આ રાણીએ. રાજા પાછો વળે છે, વળી પાસે 1 કિલોમીટર એક દૂત મોકલે છે. બીજા 64 દૂતની સાથે રાણીએ કામ સુખ ભોગ્યું અને 64 એને છોડી દીધા. પછી રાજા હા રાજ્યની હદમાં આવી ગયા, બિલકુલ ગામમાં બગલમાં શહેરની. અને એ વખતે પુરોહિત સમાચાર આપવા આવે છે કે રાજા આવી ગયા છે, વધામણી લઈને આવ્યો છું, રાજાની વધામણી કરો. અને રાણીની વૃત્તિ એટલી બધી બેકાબુ થઈ ગયેલી કે રાણીએ આની પાસે કામ સુખની માગણી કરી. આ કે એ નહીં બને. અરે નહીં બને શું, હું તને તલવાર ભોંકી દઈશ. અરે તલવાર ભોંકી તો ભોંકી દે, એક નહીં હો, પણ એ નહીં બને. પુરોહિતે ના પાડી અને રાણીએ હઠ કરી. પુરોહિત કે હું તો રાજાને સમાચાર દેવા આવ્યો, હું તો જઉં છું. કે જા લે, હું જોઈજે તને વિતાડું નહીં તો. અને પછી રાજા જ્યારે રાજમાં આવ્યા અને રાજમહેલમાં પ્રવેશ કરે તો રાણી પોતે પલંગમાં પડી પડી કણસે. રાણીને કણસતી જોઈ એટલે રાજાએ કીધું શું છે? અરે શું છે શું, તમારા પુરોહિતે મારી આવી દશા કરી છે. પુરોહિતે મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. અને રાજાને ક્રોધ આવ્યો. રાજા કે થાલાને ફાંસે ચડાવી દો. રાજા વાજાને વાંદરા, લાંબો વિચાર ન હોય, જેમ વગાડો એમ વાગે. તરત આને વિચાર આવ્યો કે આને ફાંસે ચડાવી દો. ફાંસીનો હુકમ કર્યો. રાજાએ કીધું બોલ, તારી છેલ્લી ઈચ્છા હોય કે મહારાજા મારે તમને 5 વાત કરવી, કાનમાં 2 વાત કરવી છે. બોલ શું છે? શું છે તમે કહો ને તો ખરેખર છે ને તમે તપાસ કરો. અને સાચી વાત એને કહી દીધી કે રાણીએ આવું કર્યું છે. મારું ન મનાતું હોય બધા દૂતોને બોલાવીને પૂછો. બધા દૂતોને બોલાવ્યા. રાજાએ કીધું સાચું બોલશો તો અભયદાન દઈશ અને ખોટું બોલશો તો ફાંસીએ ચડાવી દઈશ. બોલો. બધાએ કે હા મહારાજા, રાણીએ અમારી સાથે આવો વ્યવહાર કર્યો છે અને રાણીને અમે ના તો પાડી શકીએ નહીં, એટલે અમારે શું મજબૂર હતા, અમારે તો આવું કરવું પડ્યું છે, પણ અમે બધા આવું કર્યું છે એની સાથે. 64 વ્યક્તિ સાથે કામ સુખ ભોગવનારી સ્ત્રી રાજાને મનમાં ખીચ ચડીને એને ફાંસીએ ચડાવી દીધી. ઓલા 64ને છૂટ આપી દીધી અને ઓલા પુરોહિતને પ્રધાન બનાવી દીધો. સ્ત્રી ખરાબ નથી, પણ એકાંત ખરાબ છે, સ્વતંત્રતા ખરાબ છે. શાસ્ત્ર એમ કે સ્ત્રી ક્યારેય સ્વતંત્ર નથી. નાની બાળકી હોય ત્યારે માતા પિતાની આજ્ઞામાં રહેવાનું, મોટી થાય તો પતિની આજ્ઞામાં રહેવાનું, પતિ મરી જાય તો બાપ કે દીકરા કે ભાઈઓની આજ્ઞામાં રહેવાનું. સ્ત્રી ક્યારેય સ્વતંત્ર નથી. અત્યારે આ જમાનામાં સ્ત્રી સ્વાતંત્ર્યની ઝુંબેશો ચાલે છે. સ્ત્રી સ્વતંત્ર હોય, પણ સ્ત્રી સ્વતંત્ર હોય ને તો એના ઉપર નિયંત્રણ હોય. અને નિયંત્રણે પણ પરાણે નિયંત્રણ હારા નથી. એક કથા એવી વાંચી કે એક ગ્રહસ્થ પુરોહિત અને પુરોહિત રાજા કાયમ જુગાર રમે. જુગાર કાયમ રમે એટલે રાજા જુગારમાં હારે. અને પછી આને એમ નક્કી કર્યું કે હારવાનું કારણ શું છે? તો ઓલાએ મનમાં એવું નક્કી કર્યું મારે એવી સ્ત્રીને પરણવું છે કે જે સ્ત્રી કોઈ પુરુષનું મોઢું ન જોયું, પરપુરુષનું. અને આને રાજ્યમાંથી એવી સ્ત્રી ગોતી અને એવી સ્ત્રી અરે આ પુરોહિત પરણ્યો અને એને લગ્ન કર્યા. આ સતી હતી, એના સતીત્વને કારણે આ એના પુરોહિતનું, એના પતિનું કાયમ જુગારમાં જીત થાય. ઓલો રાજા હારે. રાજા કે બોલ કે ન કે, પણ તારી પત્ની છે ને એ સતી છે. કે હા.
હવે એની હાથ માળની હવેલીમાં હાવ અંદર રાખે, બહાર એની નજર જાય નહીં, કોઈની નજર એના પર પડે નહીં, આની નજર કોઈના પર પડે નહીં. વર્ષો ઉથી આવું હાલ્યું, પણ તમે કોઈને પરાણે સમજણ વગર બળજબરીથી નિયમમાં રાખો નહીં રહે. આવેગને લાગણીને દબાવવામાં આવે તો નહીં દબાય, ઉશ્કેરાશ થશે, એમાંથી વિસ્ફોટ થશે. આ પુરોહિતની પત્નીની વૃત્તિ ચલાયમાન થઈ અને આ બાજુ રાજાએ કીધું કે મારે તને, રાજાએ નક્કી કર્યું કે આની પત્નીને છે એના સતીત્વમાંથી મારે એને ભ્રષ્ટ કરવી જોઈએ. અને ભગવાને આવા દાખલા કર્યા છે જરૂર પડી ત્યારે અસુરની સ્ત્રીઓ સાથે. રાજાએ ઓલા એક માણસ લૂચો હતો ને તૈયાર કર્યો કે આ સ્ત્રી છે એનું સતીપણું ભંગ કરાય. પછી માણસ લૂચો હતો, આ હવેલીની સામે દુકાન નાખી શૃંગારની, અને સ્ત્રી 3 થી 4 બાબતમાં લાચાર, એના તમે હારા શૃંગાર કરી દો ને એટલે તમારે પતી ગયું ફીદા. સ્ત્રીના તમે રસોઈના વખાણ કરો એટલે ફીદા, સ્ત્રીના સંબંધીના એના પીર પક્ષના વખાણ કરો એટલે ફીદા, અને સ્ત્રીના સૌંદર્યના વખાણ કરો એટલે ફીદા. આ 4 બાબતમાં સ્ત્રી તમારે ફીદા, અને આ 4 ન કર્યું તો તમે મર્યા, ગમે એવા હારા હોય તો. આને શૃંગારની દુકાન નાખી અને એક માલણ આ અંદર આવે એટલે માલણને સાથિયાને માલણને કહે છે લા લઈ જાઓ અને તમારે અંદર છે ને પુરોહિતના ઘરના એને આપજો. પછી આને દરરોજ આપે. ઓલો પુરુષ બે ધ્યાન, કોઈ દી ધ્યાન દે નહીં, કોઈ દી એના પત્નીના વિશે કોઈ કાર્યમાં. અને આ માલણ લાવે અને સરસ શૃંગાર લાવે અને કે આ તમે બાજુમાં દુકાનવાળા ભાઈ છે બહુ સારા છે મોકલે છે, એમ કરતાં કરતાં આને એકબીજામાં હેત થઈ ગયું. આ પુરોહિતની પત્નીએ કીધું માલણને, એને તું ગમે એમ કરીને એક વખત તું મારા મકાનમાં લઈ આવી. મકાનમાં લઈ આવી ઓલી માલણ, એ બે શરીર સુખ મોય માણ્યું. પછી તો આની વૃત્તિ ચલાયમાન થઈ ગઈ બેયની. વારે વારે આ તો શરીર સુખ માણવા મંડાણા. ઓલો પુરોહિતને ખબર નથી, પણ રાજમાં જુગાર રમવામાં પુરોહિતની હાર થવા મંડાણી. એટલે પછી રાજાએ કીધું બોલ કે ન કે, પણ તારી રાણી ભ્રષ્ટ થઈ ગઈ છે. અને તપાસ કરી અને શંકાએ પડી. ઓલો માણસ પુરોહિતની પત્ની સાથે શરીરનું સુખ ભોગવનારો માણસ એમ કહે છે કે બીજું બધું તો ઠીક, પણ મારે તારા પતિને 2 તમાચા મારવા છે. કાંઈ વાંધો નહીં, ગોઠવી દઉં આખી. બોલો, એના હગા પતિને 2 તમાચા મારવાનું એની પત્ની ગોઠવે છે. બોલો, એ કે ગોઠવી દઉં. એના પતિને એમ કે મારે તમારી આગળ એક વખત મને નૃત્ય કરીને તમને રાજી કરવા. એના પતિને કે તો કે તો બહુ સારું, નૃત્ય કર. એ બેઠો છે સામે, આ બાઈ નૃત્ય કરે. પણ મને તો એવી ઈચ્છા થઈ છે કે નિર્વસ્ત્ર થઈને નૃત્ય કરું. કે નિર્વસ્ત્ર થઈને કર. એના પતિ કે નિર્વસ્ત્ર થઈને નૃત્ય કરે, પણ મને શરમ આવે છે તમારી માટે, તમે આંખો પાટા બાંધી દો. અને પાટા બાંધ્યા. પાટા બાંધ્યા પછી ઓલા માણસની ઈચ્છા પૂરી કરવાનું કીધું હતું ને, એ આગળ પાછળ આવ્યો ને 2 તમાચા છોડી દીધા આને પુરોહિતને. 2 તમાચા છોડ્યા એટલે ઓલામાં હાથ પકડે છે, પણ હાથ એને પકડ્યા જોશથી, પણ ઓલા છોડાઈ નાખ્યા. પણ એને શંકા પડી, મારા પત્નીના હાથ આવા નહોતા, એના હાથ તો સુવાળા હતા, આ હાથ તો બરછટ છે, મારી પત્નીનો તમાચો નથી આ. પછી એને આ પાટા છોડ્યા, તપાસ કરી, એને શંકા પડી. પછી એને એમ કીધું કે બોલ, તું તારા વ્રતમાંથી ભ્રષ્ટ થયેલું, મારે તારી પરીક્ષા કરી, અગ્નિ પરીક્ષા. જેમ સીતાજીની પરીક્ષા રામચંદ્ર ભગવાને કરીને, એમ કે મારે પરીક્ષા કરવી તારી. અગ્નિ પ્રગટાવે છે, આખું ગામ ભેગું થયું જોવા માટે. અને આ બાઈએ એના ઓલા પુરુષને એમ કીધેલું કે તારે આવી જવાનું, હું અગ્નિમાં પડું ને તારે મને બાવડું ઝાલીને પરાણે ઝાલીને ઝાલીને ખેંચીને બહાર કાઢી લેવાય તારે મને. અને જ્યાં અગ્નિમાં સ્ત્રી પડવા જાય છે ત્યારે ઓલો માણસ આવી અને પરાણે બાવડું ઝાલીને બહાર ખેંચી લે છે, બહાર ઝાલીને. અને આ કહે છે હવે હું સતી નથી રહી, મારો હાથ બીજાને યાર સ્પર્શ થઈ ગયો, એટલે હવે હું કદાચ અગ્નિમાં પડીશ તો બળી મરીશ. એમ કરીને વાત છુપાવી, ઓલાને ખબર પડે એને ત્યાગ કરી દીધો. આ આખી જિંદગી રખડી ભટકીને મરી. બોલો, સ્ત્રી સ્વતંત્ર રહેવા માગે તો પરિણામ આવીને ઊભું રહે. સ્ત્રીને સ્વતંત્ર રહેવાની ઈચ્છા અત્યારનો સમાજ ક્યાં પહોંચ્યો? જો નાની એવી એક ટૂથપેસ્ટની જાહેરાત હશે ને તો સ્ત્રીનો ચહેરો હશે, અને અમર્યાદિત વસ્ત્રોમાં એના જાહેરાતમાં બધે સ્ત્રીનો ઉપયોગ. કોઈ સ્ત્રી વિરોધ નથી કરતી કે અમારો ઉપયોગ આવો ન થવો જોઈએ. એટલે આ લખ્યું કે કામાદિ શાસ્ત્ર વાંચવા નહીં અને સાંભળવા નહીં, અપશબ્દ ક્યારેય બોલવા નહીં, કઠોર વાણી બોલવી નહીં.
કઠોર વાણીથી માણસ છે ને સામેનાના હૃદયને ચીરી નાખે છે. ખાલી એક જ વખત દ્રૌપદી એમ બોલ્યા કે અંધના તો અંધ જ હોય ને, એમાં તો મહાભારત થયું અને સીતાજીના વચને રામાયણ થઈ. સ્વામિનારાયણ ભગવાને બેને વખાણાય ખરા, બેના દોષય બતાવ્યા, બેને વખાણ્યા. સીતાજી જેવા અને દ્રૌપદી જેવા જગતમાં કોઈ સ્ત્રી નથી, અર્જુન જેવો કોઈ પુરુષ નથી. વચનામૃતમાં બધું મહારાજે કહી દીધું. જે જે શાસ્ત્રમાંથી જે લેવા જેવું હતું બધું મહારાજે વચનાત્મા લઈ લીધું, શિક્ષાપત્રીમાં લઈ લીધું. ભગવાન સહજાનંદ સ્વામીના કીધેલા શાસ્ત્રો વાંચે ને એને દુનિયાના શાસ્ત્રોના રેફરન્સો મળે, પણ એને બીજું કંઈ એના સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રમાં કંઈ અધૂરું નથી, બધું કહી દીધું છે કહેવાનું. આપતકાળ વગર અસત્ય ન બોલવું. માણસ આપતકાળમાં અસત્ય બોલે ને છૂટ છે. આપતકાળ કોને કહેવાય? કે પ્રાણનો નાશ થતો હોય ત્યારે. ઘણી વખત માણસ છે ને નાની નાની બાબતમાં આપતકાળ લઈ લે છે. માથું દુખતું હોય ને કે મને આપતકાળ છે, શું પૂજા નહીં થાય? માથું દુખતું હોય ને પૂજા ન થાય? હા, એક્સિડન્ટ થયું હોય, ડૉક્ટરે પલાળવાની ના પાડી હોય અને નાવાની ના પાડી હોય